તો આજથી 3313 સમયગાળા દરમિયાન ગુજરાતમાં આવેલું અમદાવાદ જિલ્લામાં લોથલ, જો કે એ સમયમાં વિશ્વનું સૌથી જૂનું અને માનવ સર્જિત બંદર હતું. અને તેના કારણે આજથી 5000 વર્ષ પહેલા ગુજરાતના વેપારીઓ તાંબુ, કિંમતી એવા અકીમના પથ્થરો, હાથીના દાંત જેવા જહાજો વહાણોમાં ભરીને ઇઝરાયલ, ઈરાન જેવા દેશોમાં વ્યાપાર કરવા જતા હતા. ત્યાર પછી આવે ગુપ્ત યુગ અને મૌર્ય યુગ. એ સમયે ગુજરાતમાં ભરૂચનો દબદબો હતો, કારણ કે ભરૂચને ભૌગોલિક એવું સ્થાન મળ્યું હતું જેનાથી કોઈ પણ દેશનું જહાજ આસાનીથી ત્યાં પરિવહન કરી શકતું હતું. અને એ સમયે રોમનના સામ્રાજ્યના રાજાઓ મસાલા અને રેશમી કાપડના ખૂબ જ દીવાના હતા. તેથી તેઓ સોનાના સિક્કાના બદલામાં ભરૂચ પાસેથી આ માલ સામાન ખરીદતા હતા. ભરૂચ એટલું પ્રસિદ્ધ હતું. ત્યારબાદ આવ્યો સોલંકી યુગ, જો કે આ ગુજરાતના ઇતિહાસનું સૌથી સુવર્ણકાળ એટલે કે ગોલ્ડન એજ તરીકે પણ ઓળખાય છે. જો કે એ સમયે આખા ગુજરાતના પાટણ જિલ્લામાં સોલંકી શાસન શરૂ હતું. જે સમયે ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપટના સમયમાં તેઓએ કળા અને સ્થાપત્યને ખૂબ પ્રાધાન્ય આપ્યું હતું અને તેના કારણે જ એ જ કલા આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ હતી. અને ત્યારબાદ તેઓએ આપેલી ગુજરાતને ભેટ એટલે કે પાટણના પટોળા. પટોળા એ શુદ્ધ રેશમમાંથી હાથ વણાટ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક સાડી છે, જેમાં કુદરતી પ્યોર રંગોનો ઉપયોગ કરવામાં પણ આવ્યો હતો અને તે આખા વિશ્વમાં ડબલ ઇંક તરીકે ખૂબ માહિર હતી. ગુજરાતમાં એક કહેવત છે કે પડી પટોળે ફાટે પણ ફીટે નહીં, અર્થાત પટોળું ગમે ત્યારે ઘસાઈને ફાટી જાય, તૂટી જાય, પરંતુ તેનો રંગ ક્યારેય થોડોય ઝાંખો પડતો નથી અને તેના કારણે જ તે આટલી પ્રસિદ્ધ હતી. પરંતુ આ પટોળા બનવા પાછળનો સમય કેટલો લાગે છે જુઓ. તેને બનાવવા પાછળ 4 થી 6 વણકરો અને તેને લગભગ 4-6 મહિના અથવા 1 વર્ષનો પણ સમય લાગી જાય છે. પરંતુ આ પટોળાની શરૂઆત 12મી સદીની, જે સમયે આપણા પાટણના મહારાજા એવા કુમારપટ પૂજાના સમયગાળા દરમિયાન તેઓ પાટણના પટોળા પહેરતા હતા. અને એ સમયે આ પટોળું મહારાષ્ટ્રના જાલના વિસ્તારમાંથી તૈયાર થઈને આવતું હતું. પરંતુ એક સમસ્યા હતી. તે સમયે મહારાષ્ટ્રના રાજા આ પટોળા બનતા હતા તે સમયે એના કપડાં તેઓ વાપરીને પછી તેઓ પાટણમાં મોકલાવતા હતા. આના વિશે આપણા કુમારપટને માહિતી થતા તેઓ મહારાષ્ટ્રથી 700 સાળંગી પરિવાર એટલે કે વણકરોને ધૂમધામ અને આગમન સાથે પાટણમાં બોલાવ્યા હતા અને ત્યાર પછી આખા ભારતનું મુખ્ય કેન્દ્ર બન્યું પાટણ. આ વાત કરીએ આપણે ઇતિહાસની. પરંતુ અત્યારના સમયમાં આ પટોળાની કિંમત કેટલી છે તો જુઓ, 2026માં એટલે કે અત્યારમાં આ એક પટોળાની કિંમત લગભગ 1.5 લાખથી શરૂ થઈ 10 લાખથી પણ વધુ હોઈ શકે છે. અને આ એક રાજવી અને અમીરોની મોટી એવી શાન ગણાવવામાં આવે છે. પરંતુ આ એક પટોળું બનાવવા પાછળ ઘણા એવા મહિના અને વર્ષોનો સમયગાળો લાગે છે. જો કે અત્યારના સમયમાં ધીરે ધીરે આ સાંસ્કૃતિક પ્રક્રિયા ઓછી થતી જાય છે. એના કારણે અત્યારના સમયમાં પાટણમાં માત્ર ને માત્ર 700 પરિવારમાંથી અત્યારે 1 કે 2 પરિવાર જ આ કપડાં તૈયાર કરે છે. તો આજના દિવસ માટે આટલું. આ તો હજી બિગિનર એટલે કે સ્ટાર્ટિંગનો સમયગાળો છે, જેમાં ઘણી એવી ભૂલ એમ થતું હશે, પરંતુ હું મારો 100% આપીશ. આજે આપીશ, કાલે આપીશ. એવરી ડે આઈ વિલ ગ્રો અપ માય સેલ્ફ પાવર કમ્યુનિકેશન. દેન મળીશું આવી જ રીતે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું.